ડાયાબિટીસ અને થાઇરોઇડ જેવી છુપાયેલી બીમારીઓના નિદાન માટે પોરબંદરમાં મેદસ્વીતા ક્લિનિકની સફળ કામગીરી હોવાના દાવા કરાયા છે, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ જોવા મળી રહી છે। જુઓ અમારો આ રિયાલિટી ચેકનો ખાસ રિપોર્ટ। પોરબંદરના સરકારી ભાવસીજી હોસ્પિટલમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનના ભાગરૂપે મેદસ્વીતા ક્લિનિક શરૂ કરવામાં આવી છે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં મેદસ્વીતા સામે જાગૃતિ લાવવાનું આહવાન કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં આ પ્રકારની આરોગ્ય સેવાઓ શરૂ કરવામાં આવી રહી છે। હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગૌરવ ભંભાણીના માર્ગદર્શન હેઠળ પોરબંદર ખાતે 1 માર્ચથી કાર્યરત ક્લિનિક દર સોમવારથી શુક્રવાર સુધી સાંજે 4 થી 6 વાગ્યા સુધી ખુલ્લી રહે છે। આ ક્લિનિકમાં તબીબો દ્વારા દર્દીઓની વજન અને ઊંચાઈની ચકાસણી કરીને BMIના આધારે મેદસ્વીતાનું નિદાન કરવામાં આવે છે। આ પ્રકારના દાવા ભાવસીજી હોસ્પિટલના તંત્ર દ્વારા કરાયા હતા। ત્યારે આ અંગે માહિતી ખાતા દ્વારા સરકારી ભાવસીજી હોસ્પિટલના આ ક્લિનિકમાં ગત 1 માર્ચથી 15 એપ્રિલ દરમિયાન આ ક્લિનિકમાં 600 જેટલા દર્દીઓની તપાસ કરવામાં આવી હોવાની પણ મોટી વાતો કહેવામાં આવી હતી। નમસ્કાર, હું ડૉક્ટર ગૌરવ ભંભાણી, તબીબ અધિક્ષક GMERS ભાવસીજી હોસ્પિટલ પોરબંદર। જાહેર જનતાને જણાવવા માગું છું કે આપણે ભાવસીજી હોસ્પિટલમાં 1 માર્ચથી ઓબેસિટી ક્લિનિક એટલે મેદસ્વીતા ક્લિનિક ચાલુ કરવામાં આવેલ છે, જે રોજ સાંજે 4 થી 6 વચ્ચે સોમથી શુક્ર સુધી ચાલુ રહેશે। એમાં સેવા આપવા માટે આપણે મેડિસિનના ડૉક્ટર સંજય જોશી સાહેબ અથવા તો એની જગ્યાએ કોઈ પણ મેડિસિનના સિનિયર ફેકલ્ટી દર્દીઓની તપાસ કરશે। જેમાં વધારે વજન ધરાવતા લોકો એ ખાસ આવવાનું રહેશે। એ લોકોનું વજન હાઇટ એ પ્રમાણે કરી અને ગણતરી કરીને BMI જોવામાં આવશે। BMI કેવી રીતનું છે, ઓવરવેટ છે કે ઓબેસિટીમાં જાય છે, એ રીતના એના લેબોરેટરીના રિપોર્ટ કરીને સ્થૂળતાનું કારણ જાણવાનો પ્રયત્ન કરાશે અને એમાંથી જે બીમારીઓ આવશે એ બીમારીઓ માટે આપણે યોગ્ય સારવાર કરી અને એ સારવારથી એનું વજન ઘટશે અથવા જેમાં કોઈ કારણ ન મળે એ બાબતમાં આપણે એને ખોરાક અને કસરત વિશેની માહિતી માર્ગદર્શન આપી પુસ્તિકાનું વિતરણ કરી અને એ આપણે કામ કરવામાં આવશે। તો 1 માર્ચથી આપણે 15 એપ્રિલ 1.5 મહિનાની અંદર આપણે લગભગ 600 દર્દીઓની તપાસ કરવામાં આવી છે। એમાંથી 150 જેવા દર્દીઓનો BMI જે છે એ ઓબેસિટી બાજુ જાય છે અને 120 જેટલા લોકોનો ઓવરવેઇટમાં જાય છે। સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે આ બધા દર્દીઓમાં લગભગ 24 પુરુષો અને 16 સ્ત્રીઓ એ પહેલી વખત ડાયાબિટીસ ડિટેક્ટ થયું છે એ લોકોને, અને 12 જેટલી બહેનોને થાઇરોઇડનું ડિટેક્ટ થયું છે। એટલે આ મેદસ્વીતા ક્લિનિકથી આપણે આવી જે બીમારીઓ છે, ડાયાબિટીસ છે, થાઇરોઇડની બીમારી છે, કે ઓવરીની બીમારી PCOD છે, એ રીતની બીમારીઓ આપણે સરળતાથી શોધી શકશું। તો આ ક્લિનિકનો મહત્તમ ઉપયોગ થાય અને લાભ લેવાય એવી લોકોને મારી અપીલ છે। ધન્યવાદ। પરંતુ આ વાતમાં વાસ્તવિકતા કેટલી તે જાણવા ગુજરાત ન્યૂઝ પોરબંદરની અમારી ટીમ દ્વારા આજે એટલે કે શુક્રવારે રિયાલિટી ચેક કરવામાં આવી હતી, અને એ પણ 4:30 વાગ્યાના સમયમાં, જ્યારે આ ક્લિનિક ખુલ્લું હોવું જોઈએ, પરંતુ અહીંની વાસ્તવિકતા કંઈક જુદી જ જોવા મળી હતી। આ ક્લિનિકમાં ન તો કોઈ ડૉક્ટર હતો કે ન તો કોઈ ક્લિનિક ખુલ્લું હતું। કેટલાક દર્દીઓ અહીં અડધા કલાકથી રાહ જોતા હતા, છતાં ન કોઈ ડૉક્ટર હતા કે ન તો કોઈ બીજું અહીં હાજર હતું। ત્યારે જાહેર કરાયેલ આંકડા પણ માત્ર હવામાં જ વાત હોય તેવી અનુભૂતિ લોકોને થઈ રહી છે। મારું નામ રશ્મિ ખરા છે અને હું છાયામાં રહું છું। મેં દિવ્ય ભાસ્કરમાં એક ન્યૂઝ વાંચી હતી કે મેદસ્વીતા મુક્તિ માટે સરકારી હોસ્પિટલમાં એક ક્લિનિક શરૂ કરવામાં આવ્યું છે। તો અમે આજે એમાં અમારું BMI ચેક કરાવવા અને સલાહ સૂચન લેવા માટે આવ્યા હતા, પણ અહીંયા કોઈ છે નહીં અને હજી કોઈ આવશે એવી કંઈ ખાતરી નથી, એટલે અમે બેઠા છીએ। અમને કીધું કે થોડોક સમય બેસો। શું ટાઈમ આપ્યો હતો? ટાઈમ આપ્યો એમાં છાપામાં ટાઈમ હતો 4 થી 6। અત્યારે કેટલા વાગ્યા છે? અત્યારે થઈ ગયું છે પણ હજી કોઈ આવ્યું નથી, અને અમે જે છાયામાં
જોયું ને દર્શક મિત્રો, આ હતી ભાવસીજી હોસ્પિટલના મેદસ્વી ક્લિનિકની વાસ્તવિકતા. સરકાર દ્વારા લોકોના હિત માટે યોજનાઓ બહાર પાડવામાં આવે છે. ખાસ કરીને જરૂરિયાતમંદ પરિવારને તેનો લાભ મળે તે માટે સરકાર પ્રયત્નશીલ હોય છે. પરંતુ વાસ્તવિક રીતે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલના તંત્ર જેવા સ્થાનિક તંત્રના પાપે લોકોને તેનો લાભ મળી શકતો નથી. ત્યારે આ મામલે ઉચ્ચ કક્ષાએથી યોગ્ય તપાસ થાય તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.